એ ભાઈ સામાન ત્યાં નહીં અહીંયા છે. ખામોશ. અરે મોટી બેન, અમે તો તને રોજ યાદ કરતા હતા. સૌ ખોટી. ભાભી ભાભી ચાલો હું તમને મદદ કરું. આજે ભાભીને મદદ કરવાનું મન કાં થયું તમને? બસ એમ જ. કાકી તો ગયા છે ને મંદિરે દર્શન કરવા. આવતા કદાચ મોડું થાય. મહેમાન છે ઘરમાં. તમને કામ પડે એટલે મદદ કરું. ભાભીનું આટલું જ દાંત હોય તો ઘરમાં એક રૂડી રૂપાળી દેરાણી લઈ આવો ને. ભાભી રૂપા બેટા જરા બહાર આવ તો. એ આવી ફાઈ. માંડ દેરાણીની વાત નીકળી તા ક્યાં વચ્ચે ડાબલો ટપક્યો. છે કોઈ છોડી તમારા ધ્યાનમાં? ધ્યાનમાં તો છે, પણ તમને કેવી ગમે એ તો ખબર પડવી જોઈએ ને. તો તમારે તમને કેવું જ પડે. મને છે ને એવી છોડી ગમે જેની ઘુવડ જેવી અણિયાળી આંખો હોય, હાથી જેવા નાના 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 કાન હોય, મગર જેવા સુંદર દાંત હોય, ભેંસ જેવી પાતળડી કમર હોય અને સિંહણ જેવા નાજુક નાજુક નખ હોય. રતન, હાલો તમારું ઇનામ. કાઈ વાંધો નહીં. હા, પણ આ વાત બહાર જાય નહીં. પાવલી પણ ભાઈ આ પાવલી થી કઈ લખાગોળ નું મોઢું બંધ ના થાય. હો ના ચાલે. ના ચાલે. નહીં ચાલે. નહીં ચાલે. હા ચાલશે. અરે આનાથી લખાગોળ નું મોઢું તો શું આખો લખો બંધ થઈ જાય. ઓહો હો હો હો, આ અડધા કલાક થી ફળ 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 પાના શું ફેરવ્યા કરો છો? મોંમાંથી કઈ ફાટો તો ખરા કે અમારે નીકળવાનું મુહૂર્ત ક્યારે છે? આ તમે જરા મૂંગા રહેશો. ના વાર હું છું કે તમે? એ તું તો પછી કયો આજે કયો વાર છે? ટીપડું તારા હાથમાં છે ને વાર મને પૂછે છે. એ મંગળવાર. એ તો મોટો વાંધો છે. ખાસ આજે મંગળ અને બુધ બંને ભેગા છે. હવે એવું તો કઈ હોતું હશે? હોતું હશે શું? આ બપોર પછી બુધવાર બેસે છે અને મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ 5 દિવસનું પંચક અને રહી વાત રવિવારની તો રવિવારે તો રજા હોય. હા, ઈ વાત સાચી. હા, અને સોમવારે જાગરણ અને મંગળ બુધ બંને વાંકા એટલે મુહૂર્ત નીકળ્યું છે ગુરુવારનો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ભગવાન, આ લખા મહારાજે તો બહુ કરી. એમાં બહુ શું કરી ફાઈ? એમ કરો તમે નીકળો, હું મોટી બેનને ગુરુવારે તેડી આવીશ. અરે મારે ત્યાં શું દાટ્યું છે? મારે ત્યાં બેસવું એમ આઈ બેસવું. પણ ફાઈ, તમારા વગર ન્યા મારા ફુવાને ગમતું નહીં હોય એનું અરે તારો ફૂવો જાય ભાડમાં. એ મારે તો અહીં મજા છે. હવે શું ખીખી દાંત કાઢે છે? બૂડો લાગે છે. જરા ફોન લગાવ. હેલો. કા શું થયું ફાઈ? પાડાએ પાટું મારી. ભાભી કા બાફી માર્યું ને? અરે ભાગો છો ક્યાં? જમીને તો જાઓ. જમવાનું ખેતરે મોકલી દેજો. શું છે આ બધું? બફાઈ ગયું. અરે ચાલો ચાલો, માથે તડકો ચડ્યો છે અને રોટલાનું ટાણું થઈ ગયું છે. હા ભાઈ, એ શાહરુખભાઈ કામમાં ધ્યાન આપો ભાઈ, ધ્યાન. ઓ મોટી બેન, તારી વાડી તો બહુ આઘી. આ રહી આજ આપણી વાડી. આજ આપણી વાડી? હા. એ રામભાઈ. હા ભાભી. હાલો રોટલા ખાવા. ધંધામાં ધ્યાન આપ ભાઈ. એ ગોપાલ, પેલું શું છે? લે, તમે કોઈ ચાડીઓ નથી જોયો? ઈ ચાડીઓ છે.
ચાડિયા તો ઘણાય જોયા, પણ આ ચાડિયો કઈ જુદો જ છે. તે જુદો જોઈ ને, આ તો ચમત્કારી ચાડિયો છે. ચમત્કારી? હા, હાલો હાલો દેખાડું. આ ચાડિયો છે કે તારો રામભાઈ? તે રામભાઈ જ છે ને. એટલે કે રામભાઈ ની ગેરહાજરીમાં રામભાઈ નું બધું જ કામ આ ચાડિયો કરે છે. પાણી વાળે છે, વાડીનું ધ્યાન રાખે છે અને હોલાય ઉડાડે છે. હવે રેવા દે હા. અરે હજી તમે પૂરું સાંભળો તો ખરા. આ હજાજુ ચાડિયાદેવ છે, ચાડિયાદેવ. ચાડિયાદેવ? હા, દેશ પરદેશ થી માનતા આવે છે. માનતા અહીંયા તો માગોઈ મળે, આંધળા ને આંખ્યું મળે, પાંગળા ને પગ મળે, અને આ તો દીકરા આપે. હવે જા. ન માનો તો કાઈ નહીં, બાકી કહી દઉં છું, તમારા મનની કઈ ઈચ્છા હોય તો માનતા માની જુઓ, પછી કહેતા નહીં કે મનની મનમાં જ રહી. એ રતન, એ આવી. આ હજાજુ ચાડિયાદેવ છે, ચાડિયાદેવ. ન માનો તો કાઈ નહીં, બાકી કહી દઉં છું, તમારા મનની કઈ ઈચ્છા હોય તો માનતા માની જુઓ, પછી કહેતા નહીં કે મનની મનમાં જ રહી ગઈ. હે ચાડિયાદેવ, તમે ચમત્કારી હો કે ન હો, પણ તમે હાજર હજુર છો એવું માનીને તમારી પાસે આવી છું. ભલે આવી. તમે અંતર્યામી છો, મનની વાત જાણો છો. હવે મારે તમને શું કહેવું? કહી દે ને. કહી તો દઉં, પણ મને શરમ આવે છે. કહી દઉં? કહી દે ને. મને છે ને રામ બહુ ગમે છે, બહુ વાલો લાગે છે. એના વિના ક્યાંય ગમતું નથી, ખાવું ભાવતું નથી, નીંદર આવતી નથી. એને જોઉં છું ને તો મારું દલડું ધક ધક થાય છે. બરાબર. પણ એ તો બુદ્ધિનો બારદાન છે, કઈ સમજતો જ નથી. આ જુઓ ને, હું તો છોકરીની જાત, મારાથી મની વાત થોડી ને કહેવાય. એને જ પહેલ કરવી જોઈએ ને. હે ચાડિયાદેવ, હવે તમે જ મારું કામ કરો ને. મારા મનની વાત રામ સુધી પહોંચાડી દો ને. રામ, તું તે મને છેતરી, મારા ભોળપણ સાથે રમત કરી, આવું નાટક કર્યું તે મારી સાથે. જાઓ, તારી સાથે નહીં બોલું. રતન, મારી વાત સાંભળ. રતન, મારે કઈ નથી સાંભળવું. શું થયું મારા રામને? શું થઈ ગયું મારા રામને? હા, શું થઈ ગયું મારા રામને? કોઈ બોલો, શું થયું મારા દીકરાને? શું થઈ ગયું તને? આને તો વાય આવી લાગે છે. બોલો, ગંધારો જોડો લાવો. ના, નહીં કાકા. કેમ? ગંદા જોડો નહીં, ગંદા જોડો નહીં કાકા. એટલે તું નાટક કરતો હતો એમ ને? નહીં, મજાક કરતો હતો. આજ પછી આવી મજાક ક્યારે નહીં કરતો. તારી આવી મજાક ક્યારેક મારો પ્રાણ લઈ લેશે. કાકી, તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પડે ને તો મારા કાળજા ઉપર તેલ રેડાય. તમે ક્યારે રડશો નહીં કાકી. હવે આજ પછી હું આવી મજાક ક્યારે નહીં કરું. બોલો ચાડિયાદેવની જય. બસ ભાઈ, બસ આવી ગયો. પેલા ગોર બાપા ગોરણી મને તેડી એવા લાગે છે. ફિલ્મ જોવાની બહુ મજા આવ્યો. મન સાહેબાની મેળીએ. હા ગોર બાપા, ગોરણી મને તેડી આવ્યા એમ ને? હા હો. એટલે રીમણા ભાઈ એમ ને? તો કાલ પાના રમવા નહીં આવો ને? મારી ગેરહાજરીમાં તમે પાના ટીપતા હતા? ના, મારા આ લસણિયા કોટીના છે. આ બધા મારું ઘર ભાંગવા બેઠા. પછી કેતી ને કેમ બોલ્યા ને? બોલવા જેવું તમે રાખ્યું પણ શું છે? મારી ગેરહાજરીમાં તો તમે જલસા જ કર્યા છે ને? જલસાની ક્યાં વાત કરે? બે ટાઈમના રોટલા ઘડવામાંથી
નવરો નહોતો થતો એમાં પાણી ક્યાંથી રમું કા ગોર બાપા રોટલા ઘડવા તો ઓલી જમકુડી આવતી ને હે કઈ જમકુડી મારી વાય આવા ધંધા કરો છો અરે કોઈ જમકુડી બમકુડી નથી મારી વાત તો સાંભળ અરે તમારી એકે વાત નથી સાંભળવી હવે અરે, જો પણ હું તમારે આવા ધંધા કરવાતા તો મને લાવ્યા શું કામ તમે આ ગોરાણીને સમજાવો યાર મારે તમારી એકે વાત નથી સાંભળવી રાખો તમારી જમકુડીને તમારા ઘરમાં લાવો મારો પોટલો એ ગોરાણી કહું છું ઊભી રહે હવે હું પાછી તને ના પગે પડું છું, ઊભી રહે આ ગોરાણી ઊભી રહે આને કોઈ રોકો ને અરે તમારી જમકુડીને રાખજો માન લાવ્યો તો પાછી ગઈ કા ગોર બાપા થઈ ગયા ને ધોયેલા મૂળા જેવા ભગવાન આ બાયડી તો ગઈ હારે પગેર કુઈ ગયું કેમ બોલ્યા નહીં